મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા યશવંતપુરા ગામે આપણા આદ્ય શક્તિમાં અને આપણા કડિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આ છેલ્લા દિવસે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આપણા જે સંતો છે એ સંતો મિત્રો હવે અહીંયા પધારી ચૂક્યા છે અને આપણે જે સભા મંડપ છે એ સભા મંડપ બાજુ મિત્રો આગળ વધી રહ્યા છે. પહેલાં જે બગી આવી રહી છે એની અંદર આપણા પ્રેમ સ્વામી બિરાજમાન છે અને આપણા જગત પ્રકાશ સ્વામી અહીંયા બિરાજમાન છે. તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. મિત્રો પાછળ આપણું આ જે ટ્રેક્ટર આવ્યું છે એની અંદર આપણા અન્ય સંતો બિરાજમાન છે એ સંતોના મિત્રો આપણે દર્શન કરીશું. મિત્રો અહીંયા આપણા આ ચેતન સ્વામી બિરાજમાન છે તેમજ આપણા કથાકાર જે છે તેઓ પણ મિત્રો બિરાજમાન છે. સાથે સાથે આ બધું આપણા વિશ્વપ્રકાશ સ્વામી બિરાજમાન છે અને ધર્મવલ્લભ સ્વામી. બરાબર હતું ને પ્રેમ? હા જો મિત્રો એક ખરેખર આપણા માટે એક અમૂલ્ય લાવો છે કે આવા સંતોના દર્શન મિત્રો આપણને અહીંયા પવિત્ર ભૂમિ ઉપર થઈ રહ્યા છે. મિત્રો હવે અહીંયા આપણા સંતો મિત્રો હવે આવી ગયા છે અને આપણા સભા મંડપની અંદર તેમનું સ્થાન શોભાવ છે. પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આગળની બાજુ આગળ જે ખુરશીઓ છે મિત્રો હવે અહીંયા આપણા પ્રેમ સ્વામી, આપણા જગત પ્રકાશ સ્વામી, આપણા ધર્મવલ્લભ સ્વામી, આપણા વિશ્વપ્રકાશ સ્વામી, આપણા ચેતન સ્વામી મિત્રો હવે અહીંયા આવી ગયા છે અને તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્થાન ગ્રહણ કરી લો. પુરુષ હરિભક્તો અને કિશનભાઈ શાસ્ત્રી પણ પધાર્યા છે. આપણે તાળીઓથી એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ. મિત્રો આપણા જે સંતો અહીંયા પધાર્યા છે તેમને પોતાનું અહીંયા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી લીધું છે. એ તમામ સંતોના મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે. સખી મારે આંગણે આજે કંચન વર્ષા મેં 3 દિવસના આપણા કાર્યક્રમના અંતમાં ત્રીજા દિવસે આજે આપણું ધર્મ સભા ભરાઈ રહી છે ત્યારે આપણા પૂજનીય સંતો મિત્રો હવે આપણા સંતોના અહીંયા સ્વાગત થઈ રહ્યા છે એ મિત્રો આપણે ચંદ્રકાંત ભગવાનભાઈ આવશે. હવે જગત પ્રકાશ સ્વામીનો સ્વાગત, ત્યારબાદ મનોજભાઈ શાસ્ત્રી એમનું સ્વાગત પણ કરશે. ચંદ્રકાંતભાઈ વારાફરતી આવો. શાલ અને હાર કિશનભાઈ શાસ્ત્રી. હવે જેના નામ બોલો એ સંતોના સ્વાગત માટે અત્રે ઉપસ્થિત રહે રાહુલભાઈ, રસિકભાઈ,